નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે। શહેરના એક 65 વર્ષીય વૃદ્ધ મહિલાનું ગરમીના કારણે મોત નીપજ્યું હોય તેવી માહિતી સામે આવી રહી છે। ખંડેરાવ માર્કેટમાં 65 વર્ષીય વૃદ્ધા શાકભાજી વેચતા આ 65 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાની જાણકારી મળી રહી છે। ડોક્ટરનું કહેવું છે કે સારવાર તેમની ચાલી રહી હતી અને ડોક્ટરને જાણ કર્યા વગર જ તેઓ હોસ્પિટલથી ચાલ્યા ગયા હતા। હાલ જેટલી ગરમી પડી રહી છે તેવામાં આવું કરવું અયોગ્ય છે। જે રીતે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, વડોદરામાં 40 ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું છે અને તેવામાં ડોક્ટર પાસેથી માહિતી મળી છે કે મૃતક મહિલા ચાલુ સારવારે જ હોસ્પિટલમાંથી કોઈને જ કીધા વગર જતા રહ્યા હતા અને પછી તેઓનું ગરમી લાગી જવાને કારણે એટલે કે લૂ લાગી જવાને કારણે મોત નીપજ્યું છે। ડોક્ટરની સલાહ લીધા વિના હોસ્પિટલથી ન નીકળવું જોઈએ। વધુ માહિતી ડોક્ટર દ્વારા આપવામાં આવી છે। ઉનાળો શરૂ થાય એટલે ગરમી ચાલુ થાય એટલે આ પ્રકારના કિસ્સા બનતા હોય છે। ચક્કર આવીને પડી જવું, બીજું લૂઝ શરીર થઈ જાય, શરીરમાં કડતર થાય, આવા બધા બનાવો બનતા જ હોય છે। ગઈકાલે પણ એક વૃદ્ધાને ચક્કર આવતા પડી જતા અહીંયા લાવવામાં આવે, જેમને પછી પાછળથી અહીંયાથી ડૉક્ટરની સલાહ વિરુદ્ધ રજા લઈ લીધેલી। પરંતુ આવા પ્રકારના કિસ્સા વારંવાર આ ગરમી શરૂ થાય એટલે આવતા જ રહેતા હોય છે। અમારી પાસે એનો રેકોર્ડ નથી। ચોક્કસ જ હું માનું છું, ડૉક્ટરે જે બી પ્રમાણે સલાહ આપી હોય એ પ્રમાણે સારવાર કરાવવી જ જોઈએ અને જેટલો સમય કે એટલો સમય સારવાર કરાવવી જોઈએ, જેથી આ પ્રકારની ઘટનાઓ નિવારી શકાય।